નમસ્કાર મિત્રો, છેલ્લે તમને ખ્યાલ છે તેમ આપણે અલગ અલગ લગભગ એક્ટિવિટીની ચર્ચા કરેલી. ચાલો હવે એ જ પ્રકારની બીજી થોડી ઘણી એક્ટિવિટી છે તે આપણે જોઈએ. V5 ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સ. ફ્રેમ એટલે રચના કરો, બનાવો. કરેક્ટ સેન્ટેન્સ એટલે સાચું વાક્ય વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ઇન બોલ્ડ. બોલ્ડ એટલે ઘાટા શબ્દો. ટૂંકમાં અહીંયા તમને વાક્યની અંદર બે અલગ અલગ શબ્દ છે એ ઘાટા આપેલા છે, બોલ્ડ આપેલા છે. તો એમાંથી કોઈ પણ તમારે એક ચૂઝ એટલે કે પસંદ કરવાનો છે અને વાક્ય સાચું લખવાનું છે. હવે તમારે અહીંયા જે સાચો શબ્દ છે એ લખી અને વાક્ય કમ્પ્લીટ બુકમાં લખવાનું રહેશે. ચલો તો ફર્સ્ટ સેન્ટેન્સ છે મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. તો ડર્ટી વોટર એટલે ગંદુ પાણી. મેલેરિયા છે એ ગંદા પાણીનું પરિણામ છે કે કારણ છે? તો અહીંયા રિઝલ્ટ એટલે પરિણામ આવશે. તો આખું સેન્ટેન્સ કમ્પ્લીટ આ રીતે થશે, મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. કે મેલેરિયા છે એ ગંદા પાણીનું પરિણામ છે. નેક્સ્ટ, વિશાખા સો સ્ટ્રેન્જ બર્ડ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. આગળ આપણે ચર્ચા કરી હતી, કોઈ વિચિત્ર બાબત કે વસ્તુ હોય તો સ્ટ્રેન્જ કહેવાય, પણ જો કોઈ વ્યક્તિ વિચિત્ર હોય, અજાણ્યો વ્યક્તિ હોય તેને સ્ટ્રેન્જર કહેવાય. વિશાખા સો સ્ટ્રેન્જ બર્ડ. વિશાખાએ છે એક વિચિત્ર પંખી જોયું. સી લુક્સ તેની દેખાય હેપી કે પઝલ. સ્વાભાવિક છે, કોઈ પણ તમને નવી બાબત જોવા મળે તો તમે ખુશ ન થાવ, પણ પઝલ એટલે કન્ફ્યુઝ થઈ જાઓ, ટુ બી કન્ફ્યુઝ. અને આનો એક બીજો નિયરેસ્ટ મિનિંગ પણ આપણે જોઈએ તો બિવિલ્ડર. બિવિલ્ડર એટલે પણ મૂંઝાઈ જવું. તો સેકન્ડ સેન્ટેન્સ, વિશાખા સો અ સ્ટ્રેન્જ બર્ડ, સી લુક્સ પઝલ. આગળ થર્ડ, માય ટીચર સ્કોલ્ડેડ મી. સ્કોલ્ડેડ એટલે ઠપકો આપ્યો. સ્કોલ્ડ એટલે ઠપકો આપો, ખીજાવું. ટીઝ, મારા શિક્ષકે મને ઠપકો આપ્યો. આઈ કામ ડાઉન એટલે ઠંડો પડી ગયો. ગોટ ઇરિટેડ, ચીડાઈ ગયું. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, જો શિક્ષક તમને ઠપકો આપે તો તમે કંઈ શાંત તો થાવ નહીં, તમે ચીડાઈ જાઓ, ગુસ્સે થઈ જાઓ. તો અહીંયા આવશે આઈ ગોટ ઇરિટેડ. હા, પછી અમુક વ્યક્તિઓ હોય એ પાછા એમ કે હું શાંત થઈ જાઉં, તો એને આ લખવાનું આઈ કામ ડાઉન. બરાબર. તો ત્રીજું સેન્ટેન્સ, માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ ગોટ ઇરિટેડ. નેક્સ્ટ, ધ ટોપિક ઓફ ધ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ. કે ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક છે, મુદ્દો છે, એ અઘરો હતો. સો તેથી ધ ટીચર કમ્પ્લેન ઇટ 2 times. કે એક્સપ્લેન ઇટ 2 times. ઇનડાયરેક્ટ સ્પીચનો જે મુદ્દો છે એ અઘરો હતો, તેથી શિક્ષકે તે 2 વખત સમજાવ્યો કે ફરિયાદ કરી. તો સ્વાભાવિક રીતે એક્સપ્લેન, આપણે અહીંયા છેલ્લે વાત કરી હતી કે જેમ કે આ એક્સપ્લેન છે તો સિમ્પ્લિફાય, સમજાવવું. તો અહીંયા આવશે સો ધ ટીચર એક્સપ્લેન ઇટ 2 times. તેથી શિક્ષકે તે 2 વખત સમજાવ્યો. આગળ, ધ સ્ટુડન્ટ અર્જ વિનંતી કરી, ઓર્ડર હુકમ આપ્યો, હિઝ હર ટીચર ફોર અ લીવ. ફોર અ લીવ એટલે રજા માટે. તો વિદ્યાર્થી છે એ શિક્ષકને રજા માટે શું કરે? વિનંતી કરે. તો શું આવશે અહીંયા? અર્જ. વિદ્યાર્થી શિક્ષકને ઓર્ડર કરે નહીં, તો અહીંયા આવશે અર્જ. ચલો, તો આ આખી એક્ટિવિટી છે V5 એ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ, એક આ C2 એક્ટિવિટી છે. એ આખા તમે જે યુનિટ ભણ્યા એ યુનિટ ઉપરથી તમારે MCQ પસંદ કરવાના છે. C2 એક્ટિવિટી છે જાતે કરવાની રહેશે. એક C2 અને એક અહીંયા રહેશે C3, ખાસ યાદ રાખજો. ચલો, ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ જે ગ્રામરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ અને પેસિવનો પોઈન્ટ જોયેલો છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આ L4 કમ્પ્લીટ એક્ટિવિટી તમે જોઈ શકો છો. હવે આમ તો ધોરણ 9 અને 10 બંનેમાં આપણે ઘણી બધી વખત એક્ટિવ અને પેસિવની છે એ ચર્ચા કરી છે. તો આજે એ જ એક્ટિવ અને પેસિવના વાક્યોની ફરી પાછી આપણે છે ડિટેલ્સમાં માહિતી મેળવીએ વિસ્તૃત રીતે. લગભગ તમે આ બધી બાબતો જાણો જ છો. લુક એટ ધ સેન્ટેન્સ ગિવન ઇન A and B. A અને Bમાં જે વાક્યો આપેલા છે તેનો અભ્યાસ કરો. ટૂંકમાં આપણે કહી શકીએ કે જે કોષ્ટકમાં જે વાક્યો આપેલા છે બધા એક્ટિવમાં છે અને સામે જવાબ આપેલા છે તમને પેસિવમાં. તો અહીંયા તમારે L4 બરાબર સાંભળજો, લખવાની નથી, ફક્ત ને ફક્ત અભ્યાસ કરવાનો છે. ચલો જોઈએ. દિવ્યા
ઇટ્સ અ બનાના એવરી ડે. દિવ્યા દરરોજ કેળું ખાય છે. તો આખું વાક્ય એક્ટિવમાં છે. અહીંયા આપણે કર્તા જોઈએ તો કર્તા થશે દિવ્યા, ક્રિયાપદ ઇટ્સ, કર્મ બનાના અને અધર વર્ડ્સ એવરી ડે જે સ્થળ અને સમય બતાવે છે. ચલો આ વાક્યનું તમારે પેસિવમાં બનાવવું હોય તો સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં આપણે કર્મ લખીએ છીએ એટલે શું આવશે? અ બનાના, અ બનાના. ત્યારબાદ એવરી ડે છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો શું આવશે? ઇઝ, કર્મ. ત્યારબાદ એમિઝાર ઇઝ, ઇટનું V3 ઇટન. ત્યારબાદ બાય દિવ્યા એવરી ડે. તો આખું સેન્ટેન્સ થયું અ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે. આનું ગુજરાત એવી રીતે થશે કે દિવ્યા દરરોજ કેળું ખાય છે, જ્યારે અહીંયા દરરોજ દિવ્યા દ્વારા કેળું ખાવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો એ જે કોષ્ટક છે તેનું એક્ટિવ હતું, અહીંયા આપણે રૂપાંતર કર્યું પેસિવમાં. આ બધા એક્ઝામ્પલનો માત્ર ને માત્ર તમારે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામમાં આમાંથી ઘણા બધા એક્ઝામ છે એ પૂછાઈ શકે છે. આગળ સેકન્ડ સેન્ટેન્સ, નેહલ રાઇટ્સ એન એસે, નેહલ પત્ર લખે છે. તો અહીંયા કર્તા કોણ થશે? નેહલ, ક્રિયાપદ રાઇટ્સ અને કર્મ લેટર્સ. હવે એસ આવેલ તમને ખ્યાલ આવી જાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ. તો સૌ પ્રથમ આપણે મૂકશું લેટર્સ, ત્યારબાદ આર બહુવચન છે, લેટર્સ આર, રાઇટનું V3 થશે રિટન બાય નેહલ. તો વાક્ય થયું લેટર્સ આર રિટન બાય નેહલ. ત્રીજું સેન્ટેન્સ, જાવેદ વિયર્સ અ ટાઈ રેગ્યુલરલી, જાવેદ નિયમિતપણે ટાઈ પહેરે છે. જો અહીંયા બ્લેન્ક્સ હોય અને તમને પૂર્ણ કરવાનું કીધું હોય, રેગ્યુલર હોય, રેગ્યુલરલી હોય કે એટલે રેગ્યુલરાઇઝ હોય, તો તમને ખ્યાલ આવે રેગ્યુલરલી આવે, નિયમિતપણે. રેગ્યુલર એટલે નિયમિત, રેગ્યુલરલી એટલે નિયમિતપણે, રેગ્યુલરાઇઝ એટલે નિયમિત બનાવવું અને રેગ્યુલરિટી એટલે નિયમિતતા. તો જાવેદ વિયર્સ અ ટાઈ રેગ્યુલરલી, જાવેદ નિયમિતપણે છે એ ટાઈ પહેરે છે. તો સૌ પ્રથમ આપણે કર્મ મૂકશું અ ટાઈ, ત્યારબાદ એની સાથે એમિઝારમાંથી શું આવશે? ઇઝ, વિયર છે તો એનું થશે વોન, ત્યારબાદ બાય જાવેદ રેગ્યુલરલી. તો વાક્ય થયું અ ટાઈ ઇઝ વોન બાય જાવેદ રેગ્યુલરલી. ચલો આગળ નેક્સ્ટ સેન્ટેન્સ, વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે, આપણે દર રવિવારે છે ક્રિકેટ રમીએ છીએ. તો કર્તા વી, ક્રિયાપદ પ્લે, કર્મ થશે ક્રિકેટ, અન્ય શબ્દ એવરી સન્ડે. તો સૌ પ્રથમ આપણે મૂકશું ક્રિકેટ, ત્યારબાદ ઇઝ પ્લેડ બાય અસ, વી છે તો શું આવશે? બાય અસ એવરી સન્ડે. ચલો તો આ જે ચારે ચાર વાક્યોનો આપણે અભ્યાસ કર્યો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા તમે જોઈ શકો 3 સેન્ટેન્સમાં SES છે, અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે. એટલે મૂળરૂપ કે એસ કે એસ વાળું રૂપ આવે તો તમને ખ્યાલ આવી જાય કે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે એમિઝાર મૂકવાનું. હવે આ જ વાક્યમાં જો ઈડી વાળું રૂપ આવે તો તમને ખ્યાલ આવી જાય કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ. તો ચેન્જીસ કયો રહેશે? જ્યાં આપણે અહીંયા એમિઝાર લખતા ત્યાં શું આવશે? વોઝ વેર. જોઈએ તો પછીના 4 વાક્યો, ધ પ્રિન્સિપલ ક્લોઝ ધ ગેટ, આચાર્યએ દરવાજો બંધ કર્યો. તો અહીંયા કર્તા ધ પ્રિન્સિપાલ, ક્રિયાપદ થશે ક્લોઝ, કર્મ થશે ધ ગેટ્સ. તો સૌ પ્રથમ આપણે શું મૂકશું? ધ ગેટ્સ. આ બાબત ખાસ યાદ રાખવાનું કે વાક્યને પેસિવમાં ફેરવવાનું હોય એટલે સૌ પ્રથમ તમારે વાક્યમાંથી કર્મ શોધી અને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. ત્યારબાદ જે કાળ હોય એનું સહાયકારક ક્રિયાપદ. હવે અહીંયા ક્લોઝ ઈડીવાળું રૂપ છે એટલે તમને ખ્યાલ આવે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌ પ્રથમ ધ ગેટ્સ, ત્યારબાદ વેર બહુવચન છે, ધ ગેટ્સ વેર ક્લોઝ બાય ધ પ્રિન્સિપાલ. જો નેગેટિવ સેન્ટેન્સ હોત તો આપણે વોઝ વેર પછી શું મૂક્યું હોત? નોટ. એ તો તમને ખ્યાલ જ છે. અને જો પ્રશ્નાર્થ હોત તો આ વોઝ વેર છે એ ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. આગળ, ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે, ગઈકાલે ચિન્ટુએ છે એ બારી તોડી. તો અહીંયા બ્રોક આવ્યું અને યસ્ટરડે આવ્યું એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કર્મ થશે ધ વિન્ડો. તો સૌ પ્રથમ આપણે મૂકશું ધ વિન્ડો, ત્યારબાદ વોઝ. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ, નામ હોય એટલે બેઠું તેમનું તેમ. ફરીથી, ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ યસ્ટરડે, કે ગઈકાલે ચિન્ટુ દ્વારા બારી તોડવામાં આવી. આનો અર્થ થાય ગઈકાલે ચિન્ટુએ બારી તોડી. ધ ચિલ્ડ્રન સો ધ મૂવી,
બાળકોએ મૂવી જોયું. કર્તા થશે ધ ચિલ્ડ્રન, ક્રિયાપદ સો, કર્મ ધ મૂવી. તો સૌપ્રથમ આપણે લખશું ધ મૂવી, ત્યારબાદ ભૂતકાળ છે એટલે વોઝ, ધ મૂવી વોઝ. V3 થશે સીન બાય ધ ચિલ્ડ્રન. તો આખું સેન્ટેન્સ ધ મૂવી વોઝ સીન બાય ધ ચિલ્ડ્રન. આગળ નેક્સ્ટ, દે ગ્રુ ધીસ ટ્રી અ ફ્યુ યર્સ અગો. ફ્યુ યર્સ અગો એટલે થોડા વર્ષો પહેલાં, તેઓએ થોડા વર્ષો પહેલાં છે આ વૃક્ષો વાવ્યા. તો કર્તા ધે, ક્રિયાપદ ગ્રુ, કર્મ થશે ધીસ ટ્રી. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરે, માત્ર ધીસને કર્મ બનાવે છે. તો માત્ર ધીસને કર્મ ન બનાવો, કારણ કે ધીસ ટ્રી જ આખું કમ્બાઈન છે. તો ધીસ ટ્રી કર્મ થશે. અને અમે આગળ પણ વાત કરી હતી કે જે સ્થળ અને સમય બતાવે એ અધર વર્ડ્સ હોય. આમ જો તો આખી બાબત એક પ્રકારનું રિવિઝન જ છે, બરાબર. તો સૌપ્રથમ આવશે ધીસ ટ્રીઝ વેર ગ્રોન બાય ધેમ અ ફ્યુ યર્સ અગો. ચલો, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે ચર્ચા કરીએ ફ્યુચર ટેન્સ. ધ પ્રિન્સિપાલ વિલ અનાઉન્સ, પ્રિન્સિપાલ જાહેર કરશે. ધ વિનર્સ એટલે વિજેતા, ટુમોરો એટલે આવતીકાલે. તો અહીંયા વિલ અને ટુમોરો આવે એટલે તમને સમજાઈ જ જાય કે વાક્ય છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળમાં છે. તો સૌ પ્રથમ કર્તા ધ પ્રિન્સિપાલ, ક્રિયાપદ વિલ અનાઉન્સ, કર્મ ધ વિનર્સ અને અધર વર્ડ્સ ટુમોરો. તો સૌપ્રથમ આપણે મૂકશું ધ વિનર્સ. તો ધ વિનર્સ વિલ બી અનાઉન્સ, પેશિવમાં છે એટલે ખાસ યાદ રાખજો વિલ બી. ધ વિનર્સ વિલ બી અનાઉન્સ બાય ધ પ્રિન્સિપાલ ટુમોરો, કે આવતીકાલે પ્રિન્સિપાલ દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. નેક્સ્ટ, ધ પ્રેસિડન્ટ વિલ ડિલિવર અ લેક્ચર નેક્સ્ટ મંડે. આવતા મહિને એટલે આવતા સોમવારે પ્રેસિડન્ટ એટલે કે વડાપ્રધાન પ્રમુખ છે એ સ્પીચ આપશે. તો અહીંયા કર્મ થશે અ લેક્ચર. તો વાક્યની શરૂઆતમાં આવશે અ લેક્ચર વિલ બી ડિલિવર્ડ બાય ધ પ્રેસિડન્ટ નેક્સ્ટ મંડે. જો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ હોત, વિલ નોટ ડિલિવર અથવા વિલ નોટ અનાઉન્સ, તો આપણે અહીંયા વાક્ય લખત વિલ નોટ બી, વિલ બી નોટ નહીં, ફરીથી વિલ નોટ બી. અહીંયા પણ વાક્ય થાય ધ લેક્ચર વિલ નોટ બી ડિલિવર્ડ બાય ધ પ્રેસિડન્ટ નેક્સ્ટ મંડે. આગળ, દે વિલ હોસ્ટ ધ ઇવેન્ટ, ઇવેન્ટ એટલે બનાવ, પ્રસંગ, ઘટના, ફંક્શન, ધ નેક્સ્ટ મંથ પછીના મહિને. તેઓ પછીના મહિને આ જે ફંક્શન છે એનું આયોજન કરશે. તો અહીંયા કર્તા થશે ધે, ક્રિયાપદ વિલ હોસ્ટ, કર્મ થશે ધ ઇવેન્ટ. તો સૌપ્રથમ આપણે લખશું ધ ઇવેન્ટ્સ વિલ બી હોસ્ટેડ બાય ધેમ. ધે હોય તો બાય ધેમ નેક્સ્ટ મંથ. ફરીથી ધ ઇવેન્ટ વિલ બી હોસ્ટેડ બાય ધેમ નેક્સ્ટ મંથ. આગળ, ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ડ્રો અ પિક્ચર ઇન ધ નેક્સ્ટ ક્લાસ. તો અહીંયા પણ કર્મ થશે અ પિક્ચર. અ પિક્ચર વિલ બી ડ્રોન, ડ્રો, ડ્ર્યુ અને ડ્રોન. તો પિક્ચર વિલ બી ડ્રોન બાય ધ સ્ટુડન્ટ ઇન ધ નેક્સ્ટ ક્લાસ. ચલો, ત્યારબાદ આવે છે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ ટેન્સ. બરાબર, પરફેક્ટ ટેન્સ છે એ કેમ ખબર પડે, તો હેવેઝ પ્લસ V3 આવે. તો શિવાની હેઝ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ, શિવાનીએ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. તો અહીંયા સૌ પ્રથમ આવશે ધ પ્રોજેક્ટ, ત્યારબાદ હેઝ બીન, ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય શિવાની. નેક્સ્ટ, આઈ હેવ ઇન્વેસ્ટેડ, મેં રોકાણ કર્યું છે અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની. તો આ આખો વિભાગ છે ને એ કર્મ થશે કયો, અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની. અને એક વચન થશે, યાદ રાખજો, મોટો જથ્થો. અ હ્યુજ અમાઉન્ટ ઓફ મની હેઝ બીન ઇન્વેસ્ટેડ બાય મી. આઈ છે આઈ, તો એનું આપણે શું લખશું, બાય મી. આગળ, મિહિર એન્ડ મોના હેવ સેન્ટ ઇન્વિટેશન. ઇન્વિટેશન એટલે આમંત્રણ. મિહિર અને મોનાએ છે એ આમંત્રણ મોકલ્યું. તો કર્મ અહીંયા કોણ થશે, ઇન્વિટેશન. તો સૌપ્રથમ આપણે મૂકશું ઇન્વિટેશન હેવ બીન સેન્ટ બાય મિહિર એન્ડ મોના. દે હેવ ચૂઝન ધ બેસ્ટ મૂવી, તેઓએ સારામાં સારા મૂવી પસંદ કર્યા છે. તો શું આવશે, ધ બેસ્ટ મૂવી હેઝ બીન ચૂઝન. હવે અહીંયા ઘણી વખત ધે હોય, વી હોય, પીપલ હોય, તો તમે બાય ધેમ ન લખો તો પણ ચાલે. તો અહીંયા વાક્ય એમ પણ ચાલશે ધ બેસ્ટ મૂવી હેઝ બીન ચૂઝન.
ચલો તેવી જ રીતે હવે અહીંયા વાક્ય છે પૂર્ણ ભૂતકાળના, તો ફેરફાર કયો થશે કે જ્યાં આપણે હેવ એઝ લખતા ત્યાં શું આવશે હેડ, બીજો કોઈ ફેરફાર નથી. ફ્રેન્ડ્સ હેડ ઇન્વાઇટેડ મી લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે મિત્રોએ મને આમંત્રણ આપ્યું છે, તે વાક્ય પણ આપણે જોઈ ગયા છીએ. મી છે મી, તો મીનું શું થશે આઈ. જેમ કે આગળ આપણે અહીંયા તમે જોઈ શકો આઈ છે તો એનું આપણે બાય મી કર્યું, એમ જો અહીંયા મી હોય તો એનું શું થશે આઈ, તો વાક્ય બનશે આઈ હેડ બીન ઇન્વાઇટેડ બાય માય ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ. આગળ ધ પોલીસ હેડ કોટ ઓલ ધ થીવ્સ, પોલીસે બધા જ ચોરને પકડી લીધા, તો સૌપ્રથમ આપણે લખશું ઓલ ધ થીવ્સ, ત્યારબાદ હેડ બીન કોટ બાય ધ પોલીસ. તો ચાલો આ રીતે અહીંયા આખી એક્ટિવિટી છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને જે MCQની એક્ઝામ છે એમાં તો આ વિભાગનો અભ્યાસ આ વિભાગનો ઉમેરો થશે, એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે આના પછીની જે એક્ટિવિટી છે તેની પણ બરાબર ચર્ચા કરી લઈએ. એમાં પણ આ જ રીતે એક્ટિવ અને પેસિવનો ઉલ્લેખ છે. ચલો અહીંયા પણ તમે જોઈ શકો બે અલગ અલગ સેક્શન આપેલા છે અને બે, અને આ એક્ટિવિટી ખાસ તમારે બુકમાં લખવાની છે. જેમ કે પહેલું વાક્ય છે સી ઇટ્સ અ મેંગો, તેણી કેરી ખાય છે. સ્ટેટમેન્ટ એટલે વિધાન વાક્ય છે. તો હવે એનું જો આપણે પેસિવ બનાવવું હોય તો સૌ પ્રથમ શું લખશું અ મેંગો, તો વાક્યની શરૂઆતમાં આવશે અ મેંગો. ત્યારબાદ ઇઝ, ઇટનું શું થશે ઇટન બાય હર, તો વાક્ય છે મેંગો ઇઝ ઇટન બાય હર. હવે અહીંયા વાક્ય જોઈ શકો પ્રશ્નાર્થ છે, ડઝ સી ઇટ અ મેંગો, કે શું તેણી કેરી ખાય છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એમિઝાર તમારે ક્યાં લઈ લેવાનું વાક્યની શરૂઆતમાં, તો અહીંયા સૌ પ્રથમ શું આવશે ઇઝ અ મેંગો ઇટન બાય હર. ફરીથી ડઝ વાક્યની શરૂઆતમાં છે તો ઇઝ ક્યાં આવશે આગળ, તો ઇઝ અ મેંગો ઇટન બાય હર. વોટવાળું વાક્ય છે વોટ ડઝ સી ઇટ, તેણી શું ખાય છે. હવે વોટવાળા વાક્યમાં ખાસ યાદ રાખજો કોઈ કર્મ હોતું નથી, તો સૌ પ્રથમ આપણે શું લખશું વોટ, ત્યારબાદ ઇઝ પણ લખી શકો અને આર પણ લખી શકો. તો વોટ ઇઝ ઇટન બાય હર. સી છે તો શું આવશે બાય હર. ચલો હવે એવી જ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો જોઈએ. ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ યસ્ટરડે, ગઈકાલે સેક્રેટરીએ એક ફાઇલ મોકલી. તો અહીંયા કર્તા ધ સેક્રેટરી, ક્રિયાપદ સેન્ટ, કર્મ ધ ફાઇલ, અધર વર્ડ યસ્ટરડે. તો સૌ પ્રથમ શું આવશે ધ ફાઇલ, તો ધ ફાઇલ ત્યારબાદ વોઝ, ધ ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. ફરીથી વાક્ય ધ ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. નેક્સ્ટ સેન્ટેન્સ છે એ તમે જોઈ શકો પ્રશ્નાર્થ છે, ડીડ ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ યસ્ટરડે. તો અહીંયા વોઝ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, વોઝ ધ ફાઇલ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. વોટવાળું વાક્ય છે વોટ ડીડ ધ સેક્રેટરી સેન્ડ યસ્ટરડે, તો સેક્રેટરીએ ગઈકાલે શું મોકલ્યું, તો કોઈ કર્મ છે નહીં, તો સૌ પ્રથમ આપણે મૂકશું વોટ, ત્યારબાદ વોઝ, વોટ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. ચલો હવે નેક્સ્ટ આપણે એક વાક્ય છે એ જોઈ લઈએ. અદિતિ ડાયરેક્ટ્સ અ પ્લે, પ્લે એટલે આમ તો રમવું થાય પણ અહીંયા પ્લે એટલે નામ તરીકે છે નાટક અથવા મૂવી. અદિતિ છે એક નાટકનું ડિરેક્શન અથવા તો સંચાલન કરે છે, દિગ્દર્શન કરે છે. તો વાક્ય બનાવવું હોય પેસિવનું તો સૌ પ્રથમ શું લખશું અ પ્લે, અ પ્લે ઇઝ ડાયરેક્ટેડ બાય અદિતિ. ફરીથી શું બનશે વાક્ય અ પ્લે ઇઝ ડાયરેક્ટેડ બાય અદિતિ. ચાલો આ જ રીતે વાક્ય તમારે છે બુકમાં લખવાનું છે, અહીંયાથી નથી લખવાની. એટલે આખી એક્ટિવિટીના જેટલા પણ વાક્યો છે બધાએ ફરજિયાત બુકમાં લખવાના રહેશે. નેક્સ્ટ ડઝ સી ડિરેક્ટ અ પ્લે, તો આ વાક્યનું જો તમારે પેસિવ બનાવવું હોય તો સૌ પ્રથમ શું આવશે ઇઝ અ પ્લે ડિરેક્ટેડ બાય હર. ફરીથી ઇઝ અ પ્લે ડિરેક્ટેડ બાય અદિતિ. ત્રીજું છે વોટ ડઝ સી ડિરેક્ટ, તો અહીંયા કોઈ કર્મ હોતું નથી, તો વાક્ય શું લખશો વોટ ઇઝ ડિરેક્ટેડ બાય હર. ફરીથી વોટ ઇઝ ડિરેક્ટેડ બાય હર. ચલો તો આ એક્ટિવિટી આખી છે એ તમારે આ રીતે બુકમાં લખવાની રહેશે. આ બધા વાક્યો જે છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે. જેમ કે આપણે 13મું વાક્ય ચર્ચા કરીએ
સિમરન બોટ અ ડાયમંડ નેકલેસ. સિમરને હીરાનો હાર ખરીદ્યો. તો જો આ વાક્યને પેસિવ બનાવવાનું હોય તો તમે શું લખી શકો? અ ડાયમંડ નેકલેસ વોઝ બોટ બાય સિમરન. ફરીથી વાક્ય, અ ડાયમંડ નેકલેસ વોઝ બોટ બાય સિમરન. ચલો હવે એનું પ્રશ્ન જ છે, ડીડ સિમરન બાય અ ડાયમંડ નેકલેસ? તો સૌ પ્રથમ શું આવશે? વોઝ અ ડાયમંડ નેકલેસ બોટ બાય સિમરન. ફરીથી, વોઝ અ ડાયમંડ નેકલેસ બોટ બાય સિમરન. વોટ ડીડ સિમરન બાય? તો અહીંયા તમે લખી શકો વોટ વોઝ બોટ બાય સિમરન. ફરીથી, વોટ વોઝ બોટ બાય સિમરન. તો આવી રીતે આ બધા વાક્યો છે એ તમારે બુકમાં પૂર્ણ કરવાના રહેશે. ચલો હવે આ L6 છે એ હમણાં આપણે ચર્ચા કરી હતી, એ જ છે કે દિવ્યા ઇટ્સ બનાના. તો એનું પેસિવ બનાવેલું છે, બનાના ઇઝ ઇટન બાય દિવ્યા. માત્ર જાણ ખાતર. હવે ત્યારબાદ એક એક્ટિવિટી છે L11. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું, બરાબર. આ આખી જે એક્ટિવિટી છે અહીંયા વર્બ આપેલું છે અને વર્બનું તમારે અહીંયા કયું વર્બ ફોર્મ્સ આવે તે પૂર્ણ કરવાનું છે. કે રીડ ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ વાંચો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂર્ણ કરો યુઝિંગ એપ્રોપ્રિએટ વર્બ ફ્રોમ. યોગ્ય ક્રિયાપદનું રૂપ લઈને. ટૂંકમાં જો આ એક્ટિવિટી તમને આવડે તો એ તમારે પૂર્ણ કરવાની છે, કારણ કે મોસ્ટલી અહીંયા તમે જોઈ શકો એવરી યર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી આ 1954 એટલે 1954, ટૂંકમાં એ સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ બંનેનો ઉલ્લેખ કરી અને આખો પેરેગ્રાફ બનાવેલો છે. જો તમને આ એક્ટિવિટી આવડે તો પૂર્ણ કરજો, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરશું. તો આજનું હોમવર્ક અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એ એક્ટિવિટી બુકમાં લખવાની રહેશે. સાથે એક શોર્ટ નોટ આપીએ છીએ એ 3 વાર લખીને તૈયાર કરવાની રહેશે. પ્લસ જે આપણે એક્સ્ટ્રા બ્લેક બકમાં છેલ્લે તમને ખ્યાલ હોય તો એક પેરેગ્રાફ આપ્યો હતો, એમ આજે પછીના જે 2 પેરેગ્રાફ છે બ્લેક બકમાં યુનિટ 1માં, એ પછીના 2 પેરેગ્રાફ તમારે તૈયાર કરવાના રહેશે અને MCQની એક્ઝામમાં પણ એનો સમાવેશ થશે. ચલો તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.